રાજકોટના જેતપુરમાં મગફળીની ચોરીની ઘટના બાદ નાફેડના ચેરમેન જેઠા ભરવાડનું નિવેદન। રાજકોટના જેતપુરમાં મગફળીની ચોરીની ઘટના બાદ નાફેડના ચેરમેન જેઠા ભરવાડનું નિવેદન। નાફેડના તમામ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે। પોલીસ ફરિયાદ બાદ આરોપીઓ પકડાઈ ગયા છે અને રિકવરીની કાર્યવાહી ચાલુ છે। નાફેડ ચેરમેન જેઠા ભરવાડ નાફેડને એક પણ રૂપિયાનું નુકસાન થયું નથી તેવું નાફેડ ચેરમેન જેઠા ભરવાડે કહ્યું છે। નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદેલ મગફળીના જથ્થામાંથી ₹31 લાખ ઉપરાંતની 1212 ગુણીની ચોરી થઈ હતી। જેતપુરના જેતલસર ગામ નજીક ગોડાઉન ભાડે રાખી ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો જથ્થો મૂકવામાં આવ્યો હતો। ગોડાઉનમાં માલ નાફેડનો હતો। એ ગોડાઉનની અંદર ચોરી થઈ હતી। 1212 બોરી હતી। 31 લાખ રૂપિયાનો માલની ચોરી થઈ હતી। એની અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે, પણ નાફેડને એમાં ₹1 ખર્ચો નુકસાન થયું નથી, કારણ કે એના CWCના ગોડાઉનની અંદર માલ રાખવામાં આવેલો હતો। એ માલને ત્યાં પોલીસે ધરપકડ કરી છે, રિકવર કરવાનું કામ ચાલે છે, પણ જે કહીએ છે એ CWC પાસેથી અમે ક્લેમ કરીને પૈસા લેતા હોય છે, એટલે નાફેડને કોઈ ₹1નું નુકસાન થયેલ નથી। દરેક ગોડાઉનમાં મેં CCTV કેમેરા લગાવવાનું આયોજન કરી દીધું છે અને એ બાબતે તમામ ગોડાઉન ઉપર CCTV કેમેરા લગાવવામાં આવશે। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।